હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો અત્યારે રેડી કરવા હતા, 5 વાગ્યાના આવ્યા હતા રેડી થવા માટે. તો અત્યારે જો અમે રેડી કરતા હતા તો અમે ચક્કીબેન રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. કેમ છે? તો જાવ ને, તમારા નળન એ લેવાનું થાય એમ કે સીધી રીતે. વેન્સી દીદી કેમ છે? હાય, જય શ્રી કૃષ્ણ. પવનની સુવિધા આપે છે તમને? બધી આપે છે. એવું છે? તો એને ડોકમાં ને એવું જે નથી પહેર્યું, કારણ કે આજે એને લગ્ન લખવાના છે. તો નેન્સી બેનને તો હરખ નથી હમાતો, આમ હારે જવાનો. ઓહો હો, અરે મોઢું તો બહુ મોટું થાય. જોત ખરી, શું કેવું તારે? ખબર પડશે. લાડો લેવો જ છે અમને, વન લઈ લેતા. કાંઈ ને, આપણા ફ્રેન્ડ છો, તમને બધાને ખબર જ હશે. તો ચાલો હવે આપણે અત્યારે કન્ટિન્યુ કામ કરવા મળ્યું, કારણ કે મિસ્ટ્રીમાં ટ્યુશન જવાનો પણ ટાઈમ થઈ જશે. તો ચાલો આપણે હવે આ સંકેલો કરી લઈએ, સમેટ લેવી, કારણ કે એ લોકો તો હમણાં જશે અને પછી આપણું કામ આપણે ઉપાડવું પડશે. એવું છે. તો ચાલો ફટાફટ રેડી. તમારી મમ્મી તો રેડી થઈને વહી ગયા. તારે શું બનાવવાનું હતું? આ હવારમાં લોંદા પાટી બહુ મૂકે છે, વધી ગયું છે ને. એને ઘરવાળો આવે છે ને, એનો ઉત્સાહમાં વધી ગયું. શું કેવું તારે? એટલે રગપદુડી ફોટો પડાવે હે તમે જો એના હસબન્ડ તમે જોતા હો ને, તમે શું તમારે બહુ લાડી વેન્ચી. તો અજય 9:30 થઈ ગયા છે, એ બધા રેડી થઈને વહી ગયા છે. અમે અમારું કામ કરતા હતા ને, પણ અજય હલહલ કરતા નીકળે નહીં અમારે. હે કેદી પછી બા ક્યારે ના કે હાલને મારે જવું છે, હાલને મારે જવું છે, પણ હલહલ કરતા નીકળતા જ નથી. એવું હોય. અને આજ મારે હેલ્મેટ લેવાનું છે. આ હેલ્મેટ પણ મારા માથામાં જશે એની હજી. પછી આમાં બીપી લો થઈ જાય, આમાં બીપી લો થઈ જાય. આમાં તો ગજબ છે. આનો ગમે મને હજી આવો કઈ થવા મળે. તો આજ મારે હેલ્મેટ લાવવાનું, પણ હું આખો હેલ્મેટ લાવીશ. ઓકે, તો ચાલો આપણે અત્યારે કામ કરવાનું છે. અને હજે લ્યો ને, હવે જાય નહીં ત્યાં સુધી કામ કરવાનું હળ નથી. હા, બેહું જ છે. હાવ નવરાશો કૃષ્ણ. હારો હારો, મોઢું નહીં બોલાવતા બસ. તમે અમે કામ જ કરવી છે, અમે કઈ બેહતા નથી. તમ તારે 2 મિનિટ તમે એમ કહો તમારે મોઢાએ બોલાવી નહીં, એટલે તમારે અમારે જ કરવાનું હોય, કઈ ખબર જ હોય. એ થાય. પેલા ખાણી પીણી એવી નહોતી. કોઈ ન બોલાવી. સેવા પહોંચવા બેસી ગઈ છું. જો આપણા લાલન ને તો આપણે સેવા પહોંચી લેવી. હવે જો અત્યારે ફ્રી થયા ને, તો મારા દેવાંશના હેર કટ કરવા. દેવાંશ આમ હરખું જો, પૂછું જો જરી. દેવાંશને આપણે હેર કટ કરી નાખી. આંખી માડ આવતા હતા ને, પૂછું તો જો એ નો કર દે. મારે હામું જો પિંકુ માસી કે જો દેવાંશને મેં વાળ કાપી દીધો.
તો અત્યારે હું ફ્રી થઈ ગયા ને તો અત્યારે જાઉં છું મારા દેવાંશના કપડાં લેવા. તો ચાલો ફટાફટ દેવાંશના કપડાં લઈ આવી. જો બે તૈયાર થઈ ગયા છે તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ. મારા દેવાંશના કપડાં શું છે આ? આ શું છે આ? એવું છે. દેવાંશના કપડાં પહેરાવી છે થોડી થોડી વિડીયો જાય એટલો નસવે છે ને પિંગુ ફોટો પાડવા વાટે ઉભી. હાલ ને દીકરા, હાલ માં દીકરો મવાલો વાલો. દેવાંશ મારા કપડાં પહેરવા દેતો. સાડી તો હું ઘડીક વાર સાડી બનાવવા બેઠી ને અહીં આવી ગયું છે કુરિયર. પિંકુ બેડા મેં કંઈક મંગાવ્યું. ચાલો પિંકુ બેન અનબોક્સિંગ કરી નાખો તો ખબર પડે કે હું આવી. હાલો ફેજા ફેજ ખોલ કાઢો. હું મંગાવ્યું તું ખોલ્યું પછી મગાવ્યું એવું છે. તો હાલો આપણે અનબોક્સિંગ કરી નાખીએ આનું. શું કેવું? દેવાંશભાઈ નથી નગર હાથે ખોલ નાખે. સ્પ્રે છે લે જોઈએ કેવો છે. પૈસા પાણીમાં નથી જાય. એવું છે. તે કંઈક હમણાં મંગાવ્યો હતો ને આવું કંઈક બોક્સમાં એક આવ્યું હતું ને હમણાં. કયો છે? સેટ તો ભ હારો આમ ઉડી જ જાય. ભૂંડી નો છે ન ગઈ મો. વિસ્કી પીધી હોય ને એવી નહીં એવી આવે છે. પીધી નથી કહું છું એવી આવે છે. આમ આવે છે ને વિસ્કી જેવી આવે છે. લઈ તો એવી જ આવે. ચાલે ખાટી બળબાજી. દેવાંશ ને આપણે કેમ સોપડવી ને એવડું એને જેવી આવે છે ગંધારીની. દેવાંશ છે ને મારે રિહાણો છે. આમ જો ઉપર બેઠો છે ઓલા પણ દાદરમાં. હું લેવું છે દેવાંશ તારે? તો ચાલો અત્યારે છે ને આપણે બનાવવાનું છે દહીં ભલા. દહીં ભલા બનાવવાના છે. આમ જો બટેકા બફાઈ ગયા છે અને મમ્મીએ મસાલો બનાવી નાખ્યો છે. શું કેવું મમ્મી? મેં બનાવ્યો છે. ઘરે જાવ ને તૈયાર થઈ ગયું ત્યારે જ આવ્યા છે. તો જો મસ્ત મજાનું બની ગયું છે ને. ચટણી મેં પણ મૂકી દીધી છે ને તેલમાં છે ને સેવ આપણે મસ્ત મજાની અત્યારે બનાવી નાખી છે. હું કેવું મામી તે બહુ મસ્ત સેવ મેં બનાવી કે હા મામીએ થોડીક સેવ બનાવી છે પણ એમાં થોડીક મિસ્ટેક કરી નાખી. તને બધા કહેવાય નહીં. એમાં થોડીક અમારે મિસ્ટેક કરી. કઈ કામ નહીં કરું બહાર પડતી નહીં. સોકડી બી જતો સોકડીમાં સોકડી સંભાળજો તમારા માટે સોકડી જાઉં. તો ચાલો આપણે કરવા કારણ કે તળવાના છે. આજે ક્યાં છે સાહેબ? તો અહીંયા તો જો બનાવવા મળ્યા છે ભલા. અહીંયા તો જો પડ્યા છે બનાવો ભલા. ભલા કે શું કહેવાય? ભલા ભલા તાને તળવાના છે ને. તો ચાલો આપણે તેલ મૂકી દેવી. હા હાલો જમવા વાળા મહેમાન પણ આવી ગયા બધા. ચાલો આને તળી નાખ્યું હવે. તો જો અત્યારે તેલ આવી ગયું છે ને તમે બે નાખી દીધા છે તો મસ્ત મજાના. તો આપણે હવે એને ક્રિસ્પી થોડાક થવા દેવાના છે. ખાતા ખાતા નો ફોન જોવાય. દેવાંશ દેવાંશ ખાતા ખાતા ફોન ન જોવાય. તો ચાલો આપણે બે આ તળી નાખીએ હવે. મસ્ત ક્રિસ્પી થાય છે જો અત્યારે. અને ધારાબેન પણ આપણા લાભ લેવા માટે આવી ગયા છે. અચાનક તમે આવ્યા તે સારું ને તમે ખાવ ને. ખનુ તું આવી બેટા આ હેલમાં દીકરો
તું ક્યાં ગઈ હતી મને લઈ નથી ગયું મને લઈ ન ગઈ હે તું ક્યાં ગઈ હતી જો હાસુ બોલી જાવ પાણીપુરી ખાધી હતી ને જો મને ખબર પડી ગઈ ખનક પાણીપુરી ખાઈને આવી વાસ આવે છે જો પેટ ભાળી ગઈ છું પેટમાં પાણીપુરી ભરેલી છે મને ખબર પડી ગઈ છે અમાર ખની પાણીપુરી ખાઈને આવીશ કા ખનક તો જો તળાઈ તો મસ્ત ગયા છે મામાએ જમી લીધું મામા કેવું લાગ્યું તમને એક નંબર સાચી વાત? આપણે છે ને રીંગ રોડ આ કરવાનું થાય છે એવું છે હા તો પછી ત્યાં બેસશે કોણ હું પૈસા લેતી જાય એ આ જો અગાઉ આવી ગયા હજી તમારે શરૂ કરવાની વાત કરી અય શરૂ કરવાની ખાલી વાત કરી ગયા તો આવી ગયા હું બે હું એવું છે કાંઈ નહીં હું આવી રીતે તળ દેતી જઈશ ઓકે આપણે સાંજે 7 વાગે બધું ચાલુ કરી દેવાનું એવું કરવું છે હા. તો કાંઈ નહીં આપણે કેટલાની પ્લેટ રાખશું 30 રૂપિયા એવું છે એક જ આવશે હો પાછું હા, એક જ આવશે એકમાં માણસ ધરાય દે સાચી વાત છે ઘટે નહીં સાચું તો ચાલો હવે પ્રસંગમાં આપણે ઓર્ડર ચાલુ કરવાનો એવું છે કાંઈ વાંધો નહીં હાલો તો ચાલો હવે હું તળી નાખું પેલા અહીં ભલા તો એક નંબર બન્યા હતા મસ્ત મજાના અમારા મામીને જેમ ખીજવો ને એમ હાલે પણ અમારા મામીને ખોટું ન લાગે મને મામીને ખીજવવાની બહુ મજા આવે તો દહીં ભલા એક નંબર બનાવ્યા હતા કારણ કે મારે થોડુંક લેટ થઈ ગયું હતું ને એટલે મેં શૂટ ન લીધું કારણ દહીં ભલા કોને કોને ખાધા છે ને કોને કોને ભાવે છે જરા કોમેન્ટ કરી દેજો મને એવું બધું છે અત્યારે તો ચાલો આજનો વિડીયો આપણે છે ને અહીંયા જઈને કરશું આજનો વિડીયો તમને ગમ્યો જ હશે ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ